हाय गाइज वेलकम बैक टू माय चैनल। तो આપણા ઘરે જે પંખો છે ને અહીંયા કને બારે ચાલીમાં લગાવેલો એ થઈ ગયો છે ખરાબ, ખબર નહીં કેમ ચાલુ નથી થતો, તો એને ઠીક કરવા માટે આવ્યા છે। તો અહીંયા હવે પંખો ઠીક કરે છે એ, અને એના અંદર કંઈક ફસાઈ ગયું હોય ને એટલે પંખો ચાલુ નથી થતો, કે હવે એના અંદર શું હે એ જોઈ દે આપણે। તો એ પંખામાં હે ને તે ચામાચીડિયું અંદર ઘરી ગયું હતું એટલું નાનું, એટલે આપણો એ પંખો ચાલુ નહોતો થતો। તો હવે આપણે જવાનું છે કંટ્રોલમાં રાશન લેવા માટે। તો હવે આપણે જઈએ છીએ રાશન લેવા માટે કંટ્રોલમાં। તો હવે આપણે જઈએ છીએ રાશન લેવા માટે કંટ્રોલમાં। તો હું અને મમ્મી બંને જઈએ છીએ, અને અહીંયા કને ચોકમાં મંડપ પણ બંધાઈ ગયો છે, કેમ કે અહીંયા કને ગરબી થાય એટલા માટે। અને અહીંયા આશાપુરામાનું પેઇન્ટિંગ કરેલું છે, એમાં મિરર પણ જોડેલા છે અને બહુ મસ્ત લાગે છે। અને એવી બાજુમાં પણ એવી જ એક પેઇન્ટિંગ છે, ને સામે પણ એવી જ છે પેઇન્ટિંગ। તો આપણે રાશન લીધા વગર ન જ આવ્યા, કેમ કે એમાં નેટ નહોતું આવતું ને એટલા માટે। તો હવે આપણે જઈએ છીએ ઘરે પાછા, મકાને નેટ નહોતું આવતું એટલે અંગૂઠો પણ ના આવે એટલા માટે હવે જઈએ છીએ ઘરે પાછા આપે। તો આપણે જોઈએ અહીંયા કને એન્જલ ને શ્રીયાને શું કરે છે। અહીંયા જ્યાં ઘર બને છે ને ત્યાં કને રમવા ગયા છે, દિવસે આવ્યો છે ને તો એની સાથે અહીંયા રમે છે, બતાવ ઘર બનાવી રહ્યા એ લોકો। તો હવે આ શ્રીયાને આપણે કહેશે કે અહીંયા કને શું શું બની ગયું છે, ચલો બેન કયો। તો રસોડો ક્યાં કરશે બેન? આ રસોડો એ છે, ક્યાં છે રસોડો? રસોડો ના જમીન ટાંકું છે, આ જમીન ટાંકું ને ચોકડી ને આ પાઇપલાઇન। શું કે છે દેવસ્ય? સાંભળો શું કહો છો? પાઇપલાઇન થોડુંક લાંબુ બનશે ને ત્યાં કેને કર્યું? રસોડો બની જશે। તો રસોડો ક્યાં કરશે? રસોડો થોડુંક લાંબુ કરીને રસોડો કરી નાખશે। અચ્છા એવું એમ? હા હવે ઊભા થાવ, પગ ના કાઢજે, એમને ઊભી થા। નીકળી ગયા પગ, નીકળી ગયા। ના હા બોલો શું કયો છો? જો એક જો પેલા હે ને એક પગ ડાલા, પછી એને એમને બાર ગલા, પછી એને હાથ ડાલા। આ જો મારા પગ એવો વિડિયો મુકાય કેશું। ખજાના અહીંયા શું હે? ખજાના હે ક્યાંથી આવ્યો ખજાનો? જો તો હું તમને બતાવો અમને ખજાનો, બતાવો। ના 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 અમને તો જોવો છે ખજાનો, જોવો છે, બતાવો બતાવો બતાવો। એ દેખાય રહ્યો, એ દેખાય રહ્યો, આયરો 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 આયરો। ખજાનો ઢોળાઈ ગયો। એને આ પાણીની ટાંકી એ, આમાં ને પાણી ભરેલું હે। તો દિવસે આવીને તે ધૂળનો લાડવો કરીને પાણીની ટાંકામાં નાખી દીધો। દેખાતો નહીં હોયા કાંઈ હવે તો ઓલો થઈ ગયો છે। પાણીની ટાંકામાં નાખી દીધો। અમને એમ કે પાણો નાખ્યો, અવાજ કેવો આવ્યો, છપડા કેમ અવાજ આવે તો અમને એમ કે પાણો નાખ્યો। હવે જોવે રા આવડો ધૂળનો ભીની ધૂળ ને અહીંયા કને, તો એનો લાડવો કરીને આમાં નાખી દીધો। ગરબા રમું રે સાસુ ગરબા રમું। કોલું પડી ગયો છે ખાડામાં। અહીંયા કને ને પેલા લીમડો હતો એક, તો જ્યારે વાવાઝોડું આવ્યું ને ત્યારે એ લીમડો પડી ગયો, તો અહીંયા દિવાલે તૂટી પડી છે લીમડાના કારણે। ત્યારે તે દિવસે આ વાયર પણ તૂટી ગયા હતા, તો દિવાલ તૂટી ગઈ। હવે બધું જે અંદરનું હોય ને એ બધું આવે બારે આવે છે, આ બધું જે અંદર ઉગ્યું છે ને એ બધું, તો દિવાલ તૂટેલી છે ને તો બધું આવે છે બારે। હવે આખું વધી જશે તો આખી શેરી આમ ભરાઈ જશે। બસ રહી ગયો, દેવડા ઉખાડી નાખ્યો। એન્જલ બેન કરે છે કડિયા કામ, હવે શિવબેન પણ મંડે છે એની સાથે સાથે। તો હવે હમણાં જ શ્રીયાનો બર્થડે આવશે, 3 તારીખના શ્રીયાનો બર્થડે છે। શ્રીયા કેટલા વર્ષની થઈશ? 8 વર્ષની થશે શ્રીયા, 8 વર્ષની થઈ જશે। હજી પણ નાનકડી લાગે, 8 વર્ષ જેટલી નથી લાગતી શ્રીયા। અને આજે હતું એન્જલ આ લોકોના ઘરે શ્રાદ્ધ, તો તમે શું જમ્યું આજે? મારા મમ્મીએ બનાવ્યો તો શીરો, ખીર, છોલેની સબ્જી, પૂરી ને દાળ ભાત, હે ગોવાનું શાક ને રોટલી।
હે પછી તમારા ઘરે કેવડા બધા આયા હતા? જો માઈનો આખો પરિવાર આવ્યો તો, પછી અમારો આખો પરિવાર, માજુબાનો આખો પરિવાર, ને પછી નમતા ફેન ફજાસી ને દેવડો ને હે તો શ્રીયાને બર્થડે માં શું મળશે આજે? પછી હવે શ્રીયાને બર્થડે માં શું મળશે? ના મન કેક કાપશે શ્રીયા? ને પછી મારો બર્થડે આવશે, હું કાપીશ. ફેબ્રુઆરીની 14 તારીખના મારો બર્થડે હોય ને, મારા ચાચુ છે ને મને ગિફ્ટ દીધું હતું ને ઘડિયાળનું. મારા બાને આ 2 ભાઈ બહેનને મળી ગયું. બર્થડે મારો હતો ને 2 ભાઈ બહેનને ચડ્યા ગિફ્ટમાં. હા મને એને સ્માર્ટ વોચ ચડ્યું. હે શું કરો? મને સ્માર્ટ વોચ ચડ્યું. અચ્છા લવ આવી ગયા કે સસરી? તો જ્યારે એન્જલનો બર્થડે હતો ને 14 ફેબ્રુઆરીમાં, ત્યારે 2 ભાઈ 2 ને ગિફ્ટ એટલે 3 ને ગિફ્ટ મળી ગયા હતા તે દિવસે જ. એટલે હવે હમણાં શું મળશે ખબર નહીં. શ્રીયાને ગીત ગાતા એટલું મસ્ત આવડે ને, તમે સાંભળ્યું હશે. પેલા ઈ ગાતી હતી અને હજી એક ગાઈ રહી. ચુંબાલી કાલી કાલી ચુંબાલી કાલી ઝુમ ઝુમ ચુંબાલી કાલી કાલી ચુંબાલી કાલી અને happy day I wish you a happy birthday અને happy day I wish you a happy birthday. Thank you. એને શું ગાયું ખબર ના પડી, ખાલી હેપી બર્થડે ઈ જ ખબર પડી. તમને ખબર પડી કે નહીં કેજો. માંથી અવાજ ને મમ્મીએ મસ્ત જુગાડ કરી દીધો છે અને રમાડવા સારું. તો એને એક લાકડી છે ને, એમાં એને આ ગ્લાસ અંદર નાખીને પાણા નાખી દીધા. હવે એને ગ્લાસ ને ફરાવેરા પંખાની જેમ. અને અંદરથી અવાજ કેવો આવે કહું, છંછરી આપણે દિવાળીના ફોડીને એવો અવાજ આવે છે. એવું એને લકાઈ ને આમાં ધૂળ નાખેવામાં નીચેથી ભરી ને દેવસ એને દેવું સાચું બોલ, લકાઈ નાખતો હતો ને, અમને ખબર ના પડે એમ. તો હમણાં હવે નવરાત્રી આવશે એટલે કેમ્પ ચાલુ થઈ ગયા છે હમણાંથી. તો આપણે જઈશું એને કાલે જોવા માટે અને સેવા દેવા માટે. કાલે જઈશ હું ત્યાં કને કેમ્પમાં. આજે નહીં જાઉં કેમ કે આજે ટાઈમ નથી મારી પાસે, એટલે હું કાલે જઈશ ત્યાં કને. અને જો કેટલા માણસો તો બિચારા હાલીને જતા હોય અને ક્યાં ને ક્યાંથી આવતા હોય, તો હું તમને બતાવીશ કે કેવું છે ત્યાં કને, કેટલા લોકો સેવા દેવા માટે આવે ત્યાં કને. તો આપણે કાલે જોઈશું એને. ઓકે.